આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. વિષ્ણુભાઈ ચિંતામણી મોરે. વિષ્ણુભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર? ઈસનપુર ક્રાંતિનગર વિભાગ 2. અને આજે તળાવની આજુબાજુ જે વસ્તી હતી એ કેટલા વર્ષો જૂની હતી? 55 થી 50 વર્ષથી જૂની હતી, રહેવાસી હતા અહીંના. શું સ્થાનિકો મ્યુનિસિપલ ટેક્સ ભરતા હતા? શું કયા કયા વેરા ભરતા હતા? વેરા પહોંચ, ટેક્સ પહોંચ, બધું રીતે ટેક્સ પહોંચ બધા ગરીબો માણસો ભરતા હતા. શું તમને કોઈ આગોતરા નોટિસ આપવામાં આવી હતી અહીંયા શિફ્ટ ખસેડવામાં હતું ત્યારે? નોટિસો આપવામાં આવી હતી કે તમને ઘર મળશે એવા દિલાસા આપ્યા હતા, પણ કોઈ અત્યાર સુધી મહિનો થયો છે, કોઈ જવાબદારી લીધી નથી. કોઈ એમને કોઈ રખડી રહ્યા છે બધા પબ્લિક અહીંયા. કોઈના ભાડાના મકાનો બી નથી મળી રહ્યા. કેવો વર્ગ અહીંયા વસી રહ્યા છો તમે? કેવા લોકો હતા? બધા ગરીબ દલિત સમાજ છે બધો અહીંયા. બરોબર. મજદૂર વર્ગ છે. તો હાલમાં કઈ પરિસ્થિતિમાં ફૂટપાથ પર આવી? અત્યારે ઠંડીનો મોસમ છે, બધા બહાર ઘર વિહોણા થઈ ગયા, બધા ઘર બહાર નથી, બહાર સૂઈ રહ્યા છે ફૂટપાથ ઉપર. બધા ગરીબ લોકો છે, કામ ધંધો નથી. જ્યારે તમને નોટિસ આપવામાં આવી ત્યારે કેટલા સમયગાળા પછી તમને આવાસોમાં ટ્રાન્સફર કરીશું અથવા વૈકલ્પિક વ્યવસ્થા માટે કોઈ વચન આપવામાં આવ્યું હતું? વચન આપવામાં આવ્યું હતું પણ હજી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. અને ઇલેક્શન હોય ત્યારે તમારી 2500-3000ની વસ્તીનો કેવો સદુપયોગ થતો હતો? અમે અહીંયા ભાજપ માટે દોડધામ કરતા હતા. અમે કાર્યકર્તા, હું પોતે કાર્યકર્તા હતો. મારો પરિવાર 60 જણાનો હતો. હું પોતે ભાજપ સરકારનો વોટ કરતો હતો 25 વર્ષથી. આજે મને ખુદને ઘર વિહોણા, મારા પરિવારને જેટલા તલાવમાં વિસ્તાર રહેતા હતા બધાના ઘર વિહોણા કરી નાખ્યા છે. જે એમણે બોલ વચન આપ્યા છે એમાં કેટલા સાચા કહી શકાય? બધી રીતે ખોટા પડે છે ભાજપ સરકાર. બરોબર. બધી રીતે આવાસ માટે શું કેટલો સમયગાળો? 6 મહિના, 12 મહિના પછી આશા છે? એવી કોઈ આશા રાખવામાં આશા નથી રાખી છે, પણ ક્યારે મળશે ક્યારે નહીં. ખાલી દિલાસો આપ્યો છે કે મકાન આપીશું. એવો કોઈ વિચાર એમનો છે નથી કે શું છે. હવે કંઈ એમનું શું વિચારના ધારણા છે કંઈ ખબર પડતી નથી. નર્મદાબેન. નર્મદાના આપણે ઊભા છે કયો વિસ્તાર? ઈસનપુર.
હા, વિભાગ બે કેટલા વર્ષોથી અહીં રહેતા હતા? અમે 60 વર્ષથી રહીએ છીએ સાહેબ 60 વર્ષથી રહેતા હતા તો અહીંયાના કયા પ્રકારના મકાનો હતા અહીંયા? બહુ જ હવે ગણાય નહીં એટલા મકાનો હતા સાહેબ. બરોબર છે. તો અહીંયા આગળ તાત્કાલિક તમે જે ડિમોલિશન કરવામાં આવ્યું છે રોડ પર આવી ગયા છો? રોડ ઉપર આવી ગયા પોલીસ વાળા આટલા બધા લઈ આવ્યા હતા અને અમને મકાન જોતું હતું અમને તો તોડી નાખે એ લોકોએ અને અત્યારે ઓલા સાહેબ તોડવા આવ્યા હતા તો એ લોકોએ આવ્યા નહીં અમને જોવા, કોઈ આવ્યું નહીં સાહેબ. અને તમને પહેલા વચન કેવા આપે કે વચન એવું આપ્યું હતું અમને, નોટિસો આપી કે તમને ઘરના અમે ઘર આપશું પણ હજુ જોવા કોઈ આવ્યું નથી અમને. અમે બહાર છોકરા લઈને પડેલા જ છે અહીંયા ઠંડીમાં. તો ભર શિયાળે કેવી હાલત છે? તો અત્યારે શિયાળામાં તો બહુ હાલત ખરાબ છે અમારી. જમવા ખાવાની વ્યવસ્થા સારી? કઈ નહીં વ્યવસ્થા, કઈ નહીં, પાણી બાણી ચકલીઓ બધી કાપી નાખી છે અમારી, કઈ પાણીનો. હા ના કોઈ જ નહીં આવતું, જમવાનું નહીં લેવા આવતું, બાથરૂમની વ્યવસ્થા એની નથી. અહીંયા સોસાયટીમાં જઈએ છે ને અહીંયા જ રહીએ છે સાહેબ. કેટલો ખર્ચ વધી ગયો? બહુ ખર્ચો વધી ગયો છે અમારો. 15,000 રૂપિયા તો જાય છે આવવા જવાનું ભાડું, પછી ભાડેથી રહીએ છીએ. છોકરાઓની સ્કૂલો અહીંયા જ છે, મારી નિશાળ, તો એ લોકોએ કઈ એ નહીં કર્યું અમારા લીધે વ્યવસ્થા. એ લોકોને 2 વર્ષના ભાડા આપે તો તમે સાઈન? હા એ લોકોને ભાડા આપે છે, અમને તો કઈ હાલતા નહીં. મોટા મોટા મકાનો તોડે છે એમને ભાડો આપે છે, અમને તો કઈ ભાડું નહીં આપ્યું. અને અત્યારે જોવા પણ આવે છે નહીં સાહેબો. અને ઇલેક્શન વખતે કયા બોલ વચન સાથે આવતા હતા? ઇલેક્શન આપવા લીધા તો કહેતા હતા કે અમે તમને અને આવાસો આપીશું જ. એવું કહેતા હતા અમને વોટિંગ લેવાના વખતે. અત્યારે કઈ સુવિધા નથી અમારે લીધે સાહેબ. આ રોડ પરથી કેટલી વાર દિવસમાં કાઉન્સિલરો મંત્રી સંત્રી પસાર થતા હશે? જાય છે પણ કઈ જોવા આવતા નથી. મંગળાબેન અવચાર, મકડાબેન આપણે ઉભા છે. મરાઠી. કઈ કલાવડી છે? કાંતિનગર 2 ભાગ. કેટલા વર્ષોથી રહેતા હતા? બહુ વર્ષોથી રહીએ છીએ. અમારે સાહેબ અમારે પેઢી બધાઈ ગયા છે, અમારા બધાઈ ગયા છે. જ્યારે મકાન તોડવાના હતા કેટલા સમય પહેલા નોટિસો આપવામાં આવી? નોટિસો અત્યારે 2 મહિનાથી આપી ગયા હતા. અને શું એમાં ઉલ્લેખ છે કે તમને મકાનો આવાસો મકાનો આપશું તો હવે અમારી બધું જમા થઈ ગઈ છે. અમારી બધું બધા પેપર લઈ લીધા? ડોક્યુમેન્ટ બધા જમા કર્યા છે. એ કહેતા હતા આપશું તમને સામેથી. બાંયધરી આપી હતી એ લોકો? હા સાહેબ અમારે ખાવાના ઠેકાણા નહીં સાહેબ, કશું નહીં. અમને ઘરના ઠેકાણા નહીં સાહેબ. શું કરીએ અમે? અત્યારે રોડ ઉપર પડી રહીએ, ખાવા માંગવા જઈએ તો ખાવા નહીં હાલતા. ક્યાં કમાઈએ ક્યાં શું કરીએ? અહીંયા ખાવાનું પહોંચતું કરવામાં આવે છે? કશું નહીં આવતું, કશું નહીં, પાણી નહીં, કશું નહીં સાહેબ. કાઉન્સિલરો શું પાણીના ટેન્કરો મોકલે છે? કશું નહીં મોકલતા, ખાવાય નહીં મોકલતા. કેવો વર્ગ અહીંયા વસે છે? કશું નહીં, જોવા જ નહીં આવતો સાહેબ. મહિનો થવા આવ્યો છે અને અમને ઠંડી એટલી લાગી, આટલા ગોદડાઓ છે તોય. પટેલ મેહુલ પ્રદીપભાઈ. મેહુલભાઈ આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? આ ઈસનપુર તલાવડી વિસ્તાર છે. આપણે વાત કરીશું પ્રજા પૂછે પ્રોગ્રામમાં. તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં પહેલા તો ઈસનપુરનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ અત્યારે હાલ કોઈ નથી પણ વિનાશ થઈ ગયો છે. આ તો એમની ભાઈ ગ્રામ પંચાયતની 78ની સાલની એમના ભાઈ પહોંચો તો મેં નજરે જોયેલી છે. જ્યારે ડિમોલિશન થવાનું હતું ત્યારે કયા વચનો સાથે જે તે અહીંયા કાઉન્સિલર મંત્રી સંત્રી આવતા હતા કેવા વચનો આપ્યા? કેટલા સમયમાં હા એ તમને મળશે? મકાન તમને મળી જશે, તમે ચિંતા ના કરો એવું કહેતા હતા. બરોબર છે. પણ જ્યારે પ્રાઇવેટ બિલ્ડરોમાં 2-3 વર્ષ જૂના મકાનો એ લોકોને ભાડા આપવામાં આવે છે તો અહીંયા શું પરિસ્થિતિ? એ ભાડા તો એ પ્રાઇવેટ વાળા તો એમના 10,000 15,000 20,000 હાલે પણ અમને તો અહીંયા કોઈ 1 રૂપિયો કોઈને હાલ્યો નથી. શું કોઈ વૈકલ્પિક વ્યવસ્થા? આજુબાજુના અનેક આવાસો છે અહીંયા આજુબાજુ વટવામાં. હા તો પણ એ અમને ફાળવે તો આ લોકો જવા તૈયાર છે ગમે તે જગ્યાએ. અત્યારે અમદાવાદમાં કેટલા આવાસો ખાલી પડ્યા? કેટલાય પડ્યા છે અહીંયા, ગેબનસાઈ પડ્યા છે ને બધા કેટલાય પડ્યા છે, વટવાય પડ્યા છે અને તોડી કાઢે છે. તો તમે કરી છે કે અમને આવાસ અહીંયા? આ જે લોકો સ્થાનિક જે લોકો અહીંના નજીકના સ્થાનિકો લોકોએ ઘણી રજૂઆત કરી, પાણીની ટાંકીમાં જઈને લોકોને રજૂઆત કરે પણ કોઈ સાંભળતા નથી. શું નામ બા તમારું? ઇન્દિરા. ઇન્દિરાબેન આપણે ઊભા છે, કયો વિસ્તાર છે? ઈશનપુર. ઈશનપુરમાં વિકાસ કેવો કહી શકાય? વિકાસ કેવો છે ઈશનપુરમાં? સાવ ખરાબ. કેમ? મકાન તોડી નાખે, રોડ ઉપર આવી ગયા અમે. કેટલા વર્ષથી રહેતા હતા? 40 વર્ષથી. હા, તમારી પાસે મ્યુનિસિપલ ટેક્સના કાગળ પહોંચો શું હતું? મકાનના દસ્તાવેજો? ગ્રામ પંચાયતની પણ વિલા પણ બધું હતું. જ્યારે તોડવામાં આવ્યું ત્યારે મંત્રી સંત્રી દ્વારા તમને દિલાસા આપવામાં આવ્યા હતા કે મકાનો મળશે તમને? હા એવું આપવામાં આવી? હા એવી માહિતી આપી હતી. શેની બાંયધરી આપી હતી? કે તમને મકાન મળશે. પણ શું થયું? ના મળ્યા. નોટિસ મહિના 2 મહિના પહેલા તમને અહીંથી ખસકી જવા માટે કહ્યું હતું ખરું? કહ્યું છું ખરું પણ એમને એમ જ તોડી નાખ્યા મકાન. તો બહાર આવી ગયા, રોડ પર ફૂટપાથ પર આવી ગયેલા લોકોને કઈ રીતે તકલીફોનો સામનો? જમવા ખાવાની વ્યવસ્થા સ્થાનિક મંત્રી સંત્રી કાઉન્સિલર દ્વારા કરવામાં આવી છે? ના. તો કેવી તકલીફો છે અત્યારે? ટોયલેટ બાથરૂમ સાવ ખરાબ. સંડાસ બાથરૂમની તકલીફ, ખાવા પીવાની તકલીફ, રહેવા માટે ઘર નથી, ભાડા મળતા નથી. પાણીના વપરાશ માટે કોઈ પાણીના ટેન્કરો મોકલવામાં આવે? ના કશું જ નહીં. પણ ઇલેક્શન હતું ત્યારે આવાસો માટે કેટલી વાર તમને રજૂઆતો આપી કે મકાનો તમને મળશે એવી બાંયધરી આપવામાં આવી હતી? હા. ઇલેક્શન વખતે? હા. કયા બોલ વચન આપીને ગયા હતા એ વખતે?
બોલ બચન કે તમને મકાન આપીશું આ આપીશું. મકાન આપીશું તમે તો આમ બહાર નીકળી જાવ એમ કે. અને કેટલા કાઉન્સિલરો આજુબાજુ રહેતા હશે? ઘણા જ લોકો. શું કોઈ અત્યારે તમારા આંસુ રૂસવા આવે છે ખરા? ના, કોઈ નહીં. જોવા જ નથી આવતા ને કે શું કરે છે. એમની કામગીરીને મૂલવતા 10 માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કરશો કે ના પાસ કરશો? પાસ કરીશું. પાસ કરશો તમને તો બહાર કાઢી મૂકે. ના પાસ કરીશું. અને કેટલા માર્ક અપાય? 0. મારું નામ સોમાભાઈ માનાભાઈ પરમાર છે. છેલ્લા વિસ્તાર કયો છે? ક્રાંતિનગર વિભાગ 2. કેટલી જૂની વસ્તી આ લગભગ 50 વર્ષ જૂના મકાનો હતા અને એ તોડી પાડવામાં આવ્યા છે, છતાં કોઈ અમને રાહત આપવામાં આવી નથી કે અમારા. ખૂબ સારી બાબત છે, પણ અત્યારે કઈ સમસ્યાથી તમે નીકળી રહ્યા છો? અમને તો અહીંયાથી રાતોરાત ગાડી મૂક્યા છે અને અમે અમારી સ્વેચ્છાએ ખાલી કરીને આપ્યું છે, પણ સરકારના કાન નથી ખુલતા. તો તમને નવો મકાન તો મળશે, નવા આવાસ તો મળશે ને? મકાનો ક્યારે મળશે, કોણ આપશે એની કોઈ ગેરંટી નથી. કેટલા સમયથી વિકાસના કામાર્થે તમને ઘર વિહોણા બનાવવામાં આવ્યા? આ અહીંયા છેલ્લા 2 મહિનાથી તો એટલી બધી હદે ગયા છે સરકાર કે ના પૂછો વાત. અત્યારે અમે ફૂટપાથ ઉપર રહીએ છીએ. ભર શિયાળામાં અમારી જોડે બીજો છે જ નહીં. બરોબર. તો કેટલા પરિવારો છે આશરે? હા, ઓછા ગણીએ તો 1500 પરિવાર બેઘર થઈ ગયા છે. સ્થાનિક આ મુદ્દે સ્થાનિક કાઉન્સિલર મંત્રી સંત્રી કોઈ રસ દાખવે છે? કોઈ પણ એકે અમારા કાઉન્સિલર નથી આવ્યા કે ધારાસભ્ય નથી આવ્યા. અમે આ મુદ્દે તમે ક્યાં વારંવાર રજૂઆત કરી આવ્યા? લેખિત, મૌખિક? લેખિતમાં કરી છે, જ્યાં રામબાગ, એ પછી અહીંયા રામવાડી ટેકરા ઉપર કરી છે. શંકરભાઈ ચૌધરીને જાણ કરી છે, અમૂલ ભટ્ટને જાણ કરી છે. તો એ લોકો શું રસ દાખવે છે? એ રસ દાખવે છે કે ગરીબી નહીં રહેવી, કાઢવી જ છે, ગરીબો નહીં કાઢવા છે. ગરીબી તો ભલે પડી. તેની સામે ક્યાં આવાસ ચોક્કસ મળશે, શું એવી વાત થઈ છે કે? જો આ તમારા આ જે તમે અત્યારે પ્રજા પૂછે છે એ માધ્યમથી હું તો એટલું જ કહેવા માગું છું કે સરકારે આંખ ખોલવા જોઈએ. બરોબર. તો તમારા કાઉન્સિલરશ્રીને શું કેટલી વાર જ્યારે ઇલેક્શન હોય ત્યારે કયા મતની આશાએ આવતા હતા, એ કયા બોલ વચન આપીને ગયા હતા? એવા બોલ વચનો તો છેલ્લા 50 વર્ષથી સાંભળતા આવ્યા છીએ અને સાંભળશું. આ મુદ્દો કેટલી વાર યાદ કર્યો કે અમને આવાસોનું શું, અમારા મકાનોનું શું? આ મુદ્દો વારંવાર અમે એમની પાસે રજૂ કર્યો છે, છતાં હા આશ્વાસન આપીને જાય છે, પછી કોઈ દેખાતા નથી. 5 વર્ષે દેખાય વોટ લેવાના હોય ત્યારે. તો તમારા આ મુદ્દે ભૂતકાળમાં ઇલેક્શનમાં કોઈ વાત નહીં, કોઈ વચન બોલ વચન આપ્યા હતા ખરા કે મકાનોના આવાસ બી તમને મળશે? આવી વાત જ નહોતી સાહેબ. આવાસો માટે શું કહેતા તમે જ્યારે પૂછતા હતા ત્યારે? એ કહેતા હતા કે હા મળશે, પણ ટાઈમ લાગશે. તો આ બધું જોતા અને એમનો આની પહેલા કેવો સહકાર હતો જ્યારે તમે રહેતા હતા ત્યારે? સહકાર કેટલો હતો કાઉન્સિલરોનો? જે અત્યારના કાઉન્સિલરો છે અને જે પહેલાંના હતા એ આઈને ખબર અંતર પૂછી ગયા છે, જમવાનું આપી જાય છે. એવા અમારા એક સેવાભાવી માણસ છે. અમારા પ્રોગ્રામના માધ્યમથી તમારા વિસ્તારના કાઉન્સિલર મંત્રી સંત્રીને 10 માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કરશો કે ના પાસ કરશો? 0. તો પાસ ક્યારે કરશો? આ બધું થઈ જશે તારે પાસ જ છે. તે છતાંય રહીશોએ શી આશા સેવી છે? કેટલો સમય, શું લાગે છે કેટલો સમય નીકળશે? હજુ આ 2 વર્ષ તો લગભગ અમારા હિસાબે થઈ જશે, પણ 2 વર્ષ સુધી જવું ક્યાં, ભાડા ક્યાં ભરવા? બરોબર છે. અને વર્તમાન પરિસ્થિતિ આવી મોંઘવારીમાં કઈ રીતે પ્રજા પરેશાન છે? રોજીરોટીના પ્રોબ્લેમ, બીજા કયા કયા તકલીફો સાથે જીવી રહ્યા છો તમે ફૂટપાથ પર? અહીંયા ફૂટપાથ ઉપર જઈએ, સંડાસ કરવા જઈએ તોય 10 રૂપિયા પહેલાં આલો ને પછી જાઓ. બરોબર. તો આ બાબતે ફરી એકવાર તમારા મંત્રી સંત્રી મ્યુનિસિપલ કાઉન્સિલરને પાસ કરશો કે ફેલ કરશો? મારા હિસાબે તો ફેલ છે જ. શું નામ આપનું? જયેશભાઈ નાયક. જયેશભાઈ, સોશિયલ વર્કર તરીકે કેટલા વર્ષોથી તમે આ કામ કરો છો આ બાજુ? અહીંયા મારે લગભગ 10 થી 15 વર્ષથી આપણે સોશિયલ વર્કનું કામકાજ છે અને આ વિસ્તારની અંદર મેં ઘણા લોકોને રોતા રઝળતા જોયા છે. આ કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા જ્યારે 1 મહિના પહેલાં ડિમોલેશન કર્યું હતું, આથી 1 મહિનો થઈ ગયો. તો 1 મહિના પહેલાં જ્યારે ડિમોલેશન કર્યું એ વખતે આ લોકોને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમને મકાન આપીશું, ઘરની સામે ઘર આપીશું અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપીશું. પણ હાલ 1 મહિનાથી એમને ના મકાન ક્યાં આપશે, ક્યારે આપશે,
કેવું આપશે અને એ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શું ભાડા ભત્તા આપવાના છે કે નહીં એવું કોઈ જાહેરાત કરવામાં નથી આવી. ખાલી મીડિયામાં મોટી મોટી વાત કરી હતી. ઈશાનપુર કાઉન્સિલરોને આપણે કહેવાનું કે તમે મીડિયામાં સારી રીતે બાઇટ આપીને બધીને જાહેરાત કરી, પણ હાલ આ પ્રજા અહીંયાની દુઃખી છે. આ તમે જોઈ શકો છો, અહીંયા રોડ ઉપર રહી રહ્યા છે. એમને ખાવાનું શું, રહેવાનું શું, આ ઠંડીનો ટાઈમ છે, આ કેવી રીતે જીવી શકે? તો 1 મહિનો થઈ ગયો છે. આપના ચેનલના માધ્યમથી જણાવવા માગીશ, પ્રજા પૂછે જે માધ્યમ છે એના ખૂબ ખૂબ તમને અભિનંદન છે કે તમે આજે અમારો આ જવાબ લઈ રહ્યા છો. પણ અમારે એક સ્થાનિક કાર્યકર્તા તરીકે હું તમને એવું કહીશ કે તમે આજે જ્યારે ટીવી ડિબેટમાં સારી સારી વાતો કરી, તો હાલ ગ્રાઉન્ડમાં કેમ આ કામ નથી કરતા? આ ગરીબોના વારે કેમ નથી આવતા? તો આ સરસ મજાના તળાવની આજુબાજુ વિકાસ નહીં થાય તો આ લોકોને આવાસો તો મળશે જ ને સાહેબ. વિકાસ ક્યાંય થવાનો નથી, અને વિકાસ થવાનો હતો આજે તમે જોઈ શકો છો. હું તમારા કેમેરામેનને કહીશ કે જરા બતાવે એ બાજુ પણ. અને આજે વિકાસ થવાનો હોત તો આજે આ ગંદકી ના થઈ હોત. તમે સમજો કે અહીંયા એટલા માટે નોટિસ આપવામાં આવી હતી કે તમે તળાવનું પાણી ગંદુ કરો છો, પણ હાલ અહીંયા છીપીપી કહેવાય કે બધું થાય છે. પ્લસ અહીંયા ઉકેડાના ઢગલા છે અને કોર્પોરેશન પોતે ઉકેડા ઠાલવી રહી છે. તો ગંદકીની વાત જ ક્યાં રહી? પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું છે? રોગચાળાનું પ્રમાણ ખૂબ જ છે અને આ બધી પ્રજા અહીંયા ત્રસ્ત થઈ ગઈ છે. અને આ ભવિષ્યમાં આ જે ગંદકી અહીંયા ખુલ્લી થઈ છે તો આ ગંદકીના હિસાબે કંઈક રોગચાળો ફેલાય એવી શક્યતા છે. આવાસો માટે કેવા થાથા વચનો ભૂતકાળમાં અપાયા હતા? છેલ્લા 50 વર્ષથી કેટલી વસ્તી, કેટલી જૂની વસ્તી જો હતી? મને એટલી ખબર પડે કે 50 થી 60 વર્ષ જૂના અહીંયા વસ્તી હતી. આ લોકોને સારી સારી વાતો કરીને મકાન આપીશું એવું કહીને કોર્પોરેશને તમામ ડિમોલેશન કરી નાખ્યું છે. પણ હાલ આપણે જે જાણવા જેવું જોગ કહીએ તો વટવાની અંદર બનેલા આવાસો તોડી નાખ્યા છે અને અહીંયા જે લોકોના ઘર હતા એ લોકોના ઘર તોડી નાખ્યા છે. હા, બે 1 રૂમ રસોડાનું મકાન પણ નથી આપ્યું. તો આ ઠંડીના ટાઈમમાં લોકો ક્યાં રહે, કેવી રીતે રહે, એનું આ તકલીફ એ કોર્પોરેશનોના કોર્પોરેટરના જે ચૂંટાઈને આવ્યા છે એની પ્રતિનિધિઓ, એમને નહીં દેખાતી હોય આ તકલીફ. કેટલી આ રોડ, જાહેર રોડ પરથી કેટલા કાઉન્સિલર, કેટલા મંત્રી સાથે દિવસમાં પાસ થતા હશે? અહીંયાથી લગભગ મારા અંદાજ પ્રમાણે રોજે 2 થી 3 આટા કોર્પોરેટરના રાઉન્ડ હોય છે જોવા માટે. ચૂંટાયેલી પાંખના કેટલા કાઉન્સિલરો શ્રી રહેતા હશે આટલા વિસ્તારમાં? અહીંયા 4 કાઉન્સિલર ભાજપના ચૂંટાયેલા છે. અને હું તમને જણાવવા માંગીશ કે આ રોડ ઉપર તમારે સાંજે 6 થી 8માં નીકળવું હોય તો ફૂલ ટ્રાફિક થાય છે. એટલો બધો ટ્રાફિક થાય છે જેનું કોઈ નિરાકરણ નથી. એક બાજુ ગરીબોના મકાન તોડે છે, બીજી બાજુ ફૂલ ટ્રાફિક છે, એનું કોઈ નિવારણ નથી અને પ્રજા ત્રસ્ત છે. હવે આ બધાની વચ્ચે એક વસ્તુ ખાસ તમને જણાવવા માંગી કે જો તમારી પટ્ટાની અંદર બી ગાડી પડી હોય તો ટોય કરવાવાળા તરત ઉપાડીને લઈ જાય છે. એના માટે માણસ છેક દાણી ઈમડા જાય અને ત્યાં જઈને 500-1000 રૂપિયા ખવડાવે ત્યારે એ ગાડી છૂટે. તો સામાન્ય પ્રજા બી હેરાન છે, મોટી પ્રજા પણ હેરાન છે અને ગરીબ પ્રજા પણ હેરાન છે. બરોબર. તો આવાસના મુદ્દે ભૂતકાળમાં સ્થાનિક કાઉન્સિલરો અને આ લોકો મકાનના ટેક્સ પે વડે બધું ઓફિશિયલ હતું. એમને ગ્રામ પંચાયત વખતની પહોંચો હતી જ્યારે ઈશાનપુર એક જંગલ હતું ત્યારે ગામે ગામથી લોકો આવીને અહીંયા વસ્યા હતા. એને આ ગરીબ વસ્તી એમના કાગળિયા ના બનાવી શકી, પણ તેમ છતાં ગ્રામ પંચાયતની પહોંચો હતી, એની આકારણીઓ હતી, એના વેરા હતા, એ તમામ કાગળિયા એમને ઉપલબ્ધ હતા. છતાં પણ એ વાતોને માન્ય ના રાખી, ગ્રાહ્ય ના રાખી અને કોર્પોરેશનને નિર્દયતાથી આ બધું તોડી નાખવામાં આવ્યું છે. સાહેબ અહીંયા છે ને તમારા ન્યૂઝ માધ્યમથી હું જણાવવા આપીશ કે અહીંયા જે વસ્તી હતી ને એ ટોટલ 2,500 મકાન હતા. હવે 2,500માં એક ઘરમાં 5 વ્યક્તિ ગણીએ ઓછામાં ઓછા તો તમે હિસાબ મારી શકો કે 10 થી 12,000 પબ્લિક થઈ ગઈ. તો આ પબ્લિક અહીંયા કઈ રીતે જીવન ગુજારી શકે, કઈ રીતે રહી શકે, આજે તમે બી સમજી શકો છો. અને આ ચાલો ભાડાના મકાન સમજી લઈએ તો 200 હોય, 500 હોય કે 1000 હોય, પણ આજે 10,000 પબ્લિક કઈ જગ્યાએ ઘર રાખીને ભાડે રહેશે, એનું ભાડું ભરશે અને આ પ્રજા ક્યાંથી ભાડું ભરી શકે? અહીંયા ટોટલ ગરીબ વર્ગ રહે છે, જે કડિયા કામ કરે છે, ઘરકામ કરે છે, કચરા પોતું કરે છે, આ લોકો રહેતા હતા. અને આ લોકોને સામે જ્યારે મકાન રાખવા જાય ત્યારે મકાન માલિકો ભાડે પણ નથી આપતા કે આ બધી નીચી વસ્તીના છે. તો આવી પરિસ્થિતિની અંદર આ લોકો ક્યાં રહે? પ્રજા, મારા ખ્યાલથી કોર્પોરેટરે થોડી દયા રાખવી જોઈએ અને આ લોકોને મકાનના ક્યાંક ને ક્યાંક ફાળવવા જોઈએ અને ભાડા પણ શરૂ કરવા જોઈએ. અને છેલ્લે કે ઈશાનપુરનો વિકાસ કેવો કહી શકાય? ઈશાનપુરનો વિકાસના નામે મને એવું લાગે છે કે ટોટલી વિકાસ કહી અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કેમ કે રોડ પર રસ્તા તમે જુઓ ને
તો એ થોડો થીગડું મારશે અને આખા રોડનું બજેટ પાસ કરાવશે. એવી રીતે દરેક જગ્યાએ ઢીગડા મારે છે. કોઈ એવું 3 લેયર 4 લેયર ખોદીને રોડ બનતા નથી. તો બજેટો ક્યાંય ઓફિશિયલી ખર્ચાય છે, ક્યાંય દેખાય છે ખરા કામ? ખાલી બજેટો બાકડામાં સ્થાનિક શૌચાલય, 1 મીટરના અંતે મોટરની શૌચાલય, એ બધાની વાત બજેટોથી શરૂ કરી. આપણે બજેટમાં તમને કહું ને સાહેબ, તો મૂતડીના નામ પર અહીંયા એકાદ મૂતડી છે, જેની અંદર આખી ઈસનપુર ધારો કે ગોવિંદવાડી વિસ્તારમાં કોઈને જવું હોય તો ત્યાંથી અહીં આવવું પડે. એટલે ત્યાં કોઈ એવો વિસ્તારમાં મૂતડી કે એવો સગવડતા નથી કરેલી. પ્લસ એવું ગણીએ કે અહીંયા જે તળાવનો વિસ્તાર છે એમાં વિકાસ કરવા માટે એ લોકોએ આ જગ્યાએ વાપરી, બરાબર છે. તો આની અંદર જે વિકાસના નામે આ બધો કચરોને ઢગલો કરવા મળ્યા છે, બરાબર, ના સુવિધા કંઈ કરે છે, ના ફેસિલિટી કરે છે, ના ગાર્ડન બનાવે છે. તો આ બધું 1 મહિનાથી પડી રહેવા દીધું છે. હાલ બી બધા ઈંટોને રેડા ઉપાડે છે. તો તમે આ શેના માટે તોડી નાખ્યો? ગરીબને હટાયા શેના માટે? હવે વાત કરીશું કે તમારા વિસ્તારના મંત્રી સંત્રી કાઉન્સિલરોને પાસ કરશો, ફેલ કરશો, 10માંથી કેટલા માર્ક અપાય? 10માંથી 0 અપાય. કેમ કે ટોટલ એને ભ્રષ્ટાચારના માટે એમને જો વોટ આપવાનો હોય ને તો 10 માર્ક અપાય. બાકી કામ કરે છે એ બાબતમાં 0, 0 ને 0. તો આગામી ઇલેક્શનમાં કેટલો માર પડશે? આગામી ઇલેક્શનમાં આ વસ્તુનો બહુ સારો પ્રતિઘાત પડશે અને અમને બહુ મોટો માર પડવાનો છે. આ વખતે મારું માનવું છે કે 4 કાઉન્સિલરો ફેલ થાય એવા છે ભાજપના. પાસ કે ફેલ? ફેલ ને ફેલ. મારું નામ ટેનાજી ઠાકોર, બરોબર. ઠાકોરજી, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? ઈસનપુર ગાંધીનગર વિભાગ 2. ઈસનપુરનો વિકાસ કેવો કહી શકાય? કશું વિકાસ નહીં. આ જોઈ લો સામે તમે. તો વિકાસ નહીં થાય તો કશું વિકાસ નહીં થાય. કચરા પેટી બનાવી દીધી. 60 વર્ષ હતી. 60 વર્ષ 50 વર્ષના જૂના હતા. ઓફિશિયલી કેટલા કાગળ છે એના હતા? ગ્રામ પંચાયત, મ્યુનિસિપલ ટેક્સ, બધું જ છે. જે માગો બધું જ મળશે. ગ્રામ પંચાયતને પહોંચો હું 50 રૂપિયાની પહોંચ પડી છે અમારી જોડે. કેટલા સમયથી તમને નોટિસ ફાળવવામાં આપી હતી ડિમોલિશન માટે? કશું એક જ નોટિસ આપી સાહેબ. અને એમાં શું ઉલ્લેખ હતો? કશું જ લખ્યું નહીં. કચરો સાફ કરવાનું હતું તલાવનું. આ તો તોડવાનું કશું જ નહોતું. અને કેટલા પરિવારો રોડ પર આવી ગયા? 5000 પબ્લિક રોડ ઉપર હતી. 5000 જે પબ્લિક રોડ પર એની વ્યવસ્થાનું શું? કશું જ નહીં કર્યું. ખાલી વોટ લેવા માટે દોડીને આવે શંકરભાઈ ચૌધરી, અમુલભાઈ ભટ્ટ સાહેબ, આપણા કાઉન્સિલર મંત્રી સંત્રી કેટલા છે આ વિસ્તારમાં? 4 કોર્પોરેટર ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ સાહેબ અહીંથી નીકળ્યા ખરા તો જોવું સામે જોવાય નહીં આવતા. અત્યારે તમારા આંસુ સારવાની વખતે કેટલા લોકો તમારા આંસુ લૂછવા આવે છે ખરા? કોઈ નહીં આવ્યું. જમવા ખાવાની વ્યવસ્થા કેટલા તરફથી કરવા? કોઈના તરફથી પાણી બોટલ હું નહીં આવ્યું સાહેબ. અત્યારે હું અનેક સંસ્થાઓ છે તો જમવા ખાવાની વ્યવસ્થા કેટલી સેવાઓ આપી રહી છે? કોઈ નહીં આપી રહ્યું. મ્યુનિસિપલ તંત્ર તરફથી કશું જ નથી આવ્યું સાહેબ મારા. પણ જ્યારે ઇલેક્શન હોય ત્યારે વોટ બેંક તરીકે બધા દોડીને આવશે. બધા દોડીને આવશે વોટ લેવા. કોઈ બાકી સુધી તમારો ઉપયોગ કર્યો? 60 વર્ષ સુધી ઉપયોગ કર્યો અમારો તો. પક્ષો બદલાઈ ગયા? કેટલાય પક્ષો બદલાયા. કોંગ્રેસના રાજમાં આવું નહોતું. બરોબર. તો હાલના મંત્રી સંત્રીએ તમને શું બોલ વચન, એમાં આવાસ વિશે શું કહ્યું? આપીશું ઘર એટલું જ કીધું. હજુ ક્યારે આવશે નહીં કીધું. કેટલા આવાસ ખાલી પડ્યા છે સર? ઢગલો પડે. હાથી જળમાં જોઈએ આવો ને. બરોબર. હાથી જળમાં જોઈએ કેટલા પડ્યા. હદ 12 વગર ના પડ્યા. તો આ બાબતે રજૂઆત કરી લેખિત મૌખિક એમના ઓફિસ પર, ત્યારે કેવો પ્રત્યાઘાત એમનો આપી દઈશું એવું કીધું હતું સાહેબ. લખીને આપી દઉં. એ ક્યારે આવશે એવું કશું કીધું નથી હજુ. હાલમાં કેટલા પરિવારો હશે તમે વાત? તમે જોઈ લો ફરતો ચલાવો. કેવો વર્ગ છે? બધા સમાજ. ઠાકોર સમાજ, ભરવાડ સમાજ, રાવળ સમાજ, દેવી પૂજક સમાજ, બધા સમાજ. રોજી રોટી શેની પર નભે છે? કેવો વર્ગ? કામ કરીને ખાવા વાળા બધા રોજે રોજ. શું પરિસ્થિતિ છે? આવીને આવી પરિસ્થિતિ સાહેબ જોઈ લો ને. શિયાળે શું હાલત છે? બસ અહીં અહીંયા જ રહેવાનું. અને હાલમાં કેવી સમસ્યા છે? ગંદકી, કચરો બધું અહીંયા જ પડી રહેવાનું. આવી ગંદકીઓ કરે એ લોકો. કચરો નાખી જાય. અને રોગચાળાનું પ્રમાણ કેવું છે? બસ રોગચાળો, મચ્છર ને એવું બધું, તાવ ને એવું બધું. અત્યારે ડમ્પિંગ સાઈડ કચરો આવે છે ક્યાંથી? આ તમે જુઓ ને સામે ક્યાંથી આવે છે. સવારે જોતા શું ક્યાંથી આવે? સોસાયટીનો કચરો? સોસાયટી વાળા નાખી જાય અહીં આવીને. બરોબર છે. અને ડોર ટુ ડોર કચરાની ગાડીઓ પણ અહીં ઠાલવાય? અહીંયા ઠાલવા દેખો ને, ઠાલવી જ ગયા સવારે. આ બધી રજૂઆત તમારા મકાનોની ચિંતા માટે તમે કેટલી વાર કરી? વારંવાર કાઉન્સિલર મંત્રી કેટલી વાર સાહેબ કરી. હદ 12 વગર કઈ કઈ થાક્યા. કોઈ સાંભળવા તૈયાર નતું. મારું નામ બિપિન શર્મા છે. બિપિનભાઈ, આપણે વાત કરીશું પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં. પહેલાં તો તમારું હાર્દિક સ્વાગત છે. તો પ્રજા Thank you. પૂછે છે પ્રોગ્રામમાં તમારા પહેલાં તો આ વિસ્તાર કયો? આપણે જે ઊભા છે કયો વિસ્તાર? ઈસનપુર વિસ્તાર, વિધાનસભા મણિનગર. બરોબર. અને આટલા મોટા ગઢ વિસ્તારમાં આ વિસ્તારના પ્રજા પૂછે છે, એમાં શું તમને વિકાસ માટે શું કહી શકાય? વિકાસ તો મને કંઈ દેખાતું જ નથી. કેમ? સરસ રોડ રસ્તા તો છે. રોડ એવો હોવો જોઈએ કે જેની ઉપર ગાડી ચાલે ને એટલે તમને ઝટકા મહેસૂસ ના થાય. પણ દરેક રોડ ઉપર ખાડા બહુ છે. 500 મીટરનો એવો રોડ નથી કે જ્યાં ખાડા ના હોય, ગટરના ઢાંકણા તૂટેલા ના હોય. બરાબર. એટલે કોર્પોરેશન અત્યારે જોવા જઈએ તો કામ કરે છે, લેકિન સરખી રીતે નથી કરતી અથવા હલકી ગુણવત્તાનો ઉપયોગ કરે છે. કેટલું હંગામી કામ હોય છે? કેટલો સમયગાળો, કેટલું ભવિષ્ય હોય છે? એમાં શું છે કે કોઈ બી કોન્ટ્રાક્ટરને તમે કામ આપો તો એની એક ટાઈમ પીરિયડ હોય છે કે આપણે આ કામ આટલા ટાઈમમાં પતાવવાનું હોય છે. બરાબર. એના પછી બી એ કામ ચાલુ હોય છે અને લેટ કરે છે. બરાબર. એનાથી શું છે કે તો લોકોને હેરાનગતિ થતી હોય છે
અને બીજું શું છે કે એ કોન્ટ્રાક્ટરને કેટલા ટાઈમ સુધી એ રોડ સાચવવાનું હોય છે એ કોર્પોરેશન તરફથી કોઈ ગાઈડલાઇન્સ આપવામાં આવતી નથી અને જનતાને કંઈ ખબર પડતી નથી. અને અમદાવાદમાં વિકાસના કામો ઠેર ઠેર થઈ રહ્યા છે, તો દરેક જગ્યાએ શું ડેડલાઇન આપવામાં આવી છે, કેટલો સમયગાળો છે? ધારો કે કોઈ રોડ કે રસ્તો બનતો હોય કે બ્રિજ તૂટતો હોય તો એમાં ડાયવર્ઝન આપે છે, તો કોઈ વ્યવસ્થિત એના બોર્ડ કે એની માહિતી આપવામાં આવે છે કોઈ જાતની ડેસ્ટિનેશન બોર્ડ? માહિતી જે આપવામાં આવે છે ને એ ખાલી ઇન્ટરનેટના માધ્યમથી આપવામાં આવે છે, જે સામાન્ય લોકોને ખબર પડતી નથી. અને એકચ્યુઅલી શું છે, ત્યાંથી નીકળતા હોય લોકો એટલે ફરીથી પાછું રાઉન્ડ મારીને એને 2-3 કિલોમીટર 5 કિલોમીટરનો ડાયવર્ઝન હોય છે, તો ત્યાં સુધી એને ફરીથી પાછું જવું પડે છે અને એ બહુ મુશ્કેલીનો સમય છે. તો અત્યારે અમદાવાદમાં શું પરિસ્થિતિ છે? ઠેર ઠેર વિકાસના કામો થઈ રહ્યા છે? ના, એ ખાલી એક આગળ ઉપર જ છે. બરોબર. અમે જોઈએ છે, હું આખા અમદાવાદમાં ફરું છું, બરાબર, કેમ કે મારો જો બિઝનેસ છે એના રિલેટિવ બધી જગ્યાએ ફરતો રહું છું, એટલે મને ખબર છે કે કોઈ જગ્યાએ એવું નથી કે જ્યાં વિકાસ થયું હોય. તો પૂર્વની કમ્પેરમાં પશ્ચિમમાં કેવો વિકાસ છે? જોવા જઈએ તો 100 સામે 0. પૂર્વની સામે પશ્ચિમમાં શું હાલત છે? પશ્ચિમ વિસ્તાર બોલો. એકચ્યુઅલી શું છે, પશ્ચિમ વિસ્તારની અંદર છે ને જે રોડ રસ્તા છે ને વ્યવસ્થિત નથી, બરાબર. હા, અને પૂર્વની અંદર તમે જાઓ અત્યારે નદીની પેલી બાજુની સાઈડમાં જે રોડ રસ્તા બને છે એ લાગે છે કે વ્યવસ્થિત છે. મને એવું લાગે છે કે બધા વીઆઈપી પૈસાવાળા ત્યાં છે ને ગરીબ અહીંયા છે, એટલે આપણા કપડાં પહેરેલા હોય ને એમાં થીંગડા લાગેલા હોય એ વસ્તુ નજર મળે છે રોડ ઉપર. વિસ્તારના લોકો ટેક્સ પેયર નથી? ટેક્સ પેયરમાં જોવા જઈએ તો ત્યાં કરતાં વધારે અહીંયા ટેક્સ પેયર કરે છે. શું આપણે મત નથી આપતા? મત બી આપીએ છીએ, તોય છતાંય આ કહેવાય ને પેલું ઇગ્નોર કરવું. બરોબર. તો આવો વેરો આતરો કેમ? આ તો શું છે, કોર્પોરેશનને પોતે જ ખબર છે કે વેર વાતરો કેમ કે ત્યાં અધિકારી લોકો રહે છે, ત્યાં કોર્પોરેશન મોટા મોટા માથાઓ રહે છે, બરોબર. એ લોકોને સામે કોર્પોરેશન લાલ આંખો નથી કરી શકતી અને ગરીબ જનતાને સામે લાલ આંખો કરે છે. આ વિસ્તારમાં કેટલા મંત્રી સંત્રીઓ રહેતા હશે? ઘણા બધા મંત્રી રહે છે. ચૂંટાયેલી પાંખના સદસ્યો, સંસદ સભ્યો, ધારાસભ્યો? એમાં જોવા જઈએ તો મોસ્ટલ બધા ગાંધીનગર કે તો નદીના પેલી બાજુ, આ બાજુ બહુ ઓછા જ રહે છે. ખાલી એમનું મકાન હોય જ છે નામ માત્રનું, બાકી રહેતા નથી. ઈસનપુર વિસ્તારમાં કેટલા લોકો સ્થાનિક અહીંયા રહેતા હશે એવા લોકો છે? કાઉન્સિલર, મંત્રી સંત્રી કેટલા લોકો? તો એ લોકો મારા હિસાબે કોઈ નથી. તો વિકાસ તે છતાં એમનો વિકાસ જાળવી રાખ્યો છે એવું કહી શકાય? ના, કશું નથી. જોવા જઈએ તો ખાલી કાગળ ઉપર. અહીંયા બજેટો ક્યાં ક્યાં વપરાયેલા છે? બજેટ તો મને લાગતું નથી કે જે બજેટ અહીંયા વાપરવામાં આવે છે, જે બી વાપરવામાં આવે છે, જે નયા મકાન કન્સ્ટ્રક્શન થતા હોય બિલ્ડિંગ લાઇનમાં, બરોબર, ત્યાં જ વાપરવામાં આવે છે. બાકી જૂની એ વિસ્તારની અંદર કોઈ બજેટ વાપરવામાં આવતું નથી. વિસ્તારમાં આપણે મંત્રી સંત્રી પાસ ફેલ 10માંથી ફરી એકવાર કેટલા માર્ક્સ અપાશે? પાસ કે ફેલ? જે બી છે એ મંત્રીને બે નંબરથી વધારે કોઈને બી ના અપાય. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે, હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીને કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.